નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 અંગ્રેજી વિષયની અંદર યુનિટ નંબર 5 રાણી કી વાવ શીખવાના છે. તો મિત્રો, ચિત્ર જુઓ, કેટલું અદ્ભુત ચિત્ર છે. તો ચિત્ર ઉપરથી તમને થોડોક આઈડિયા આવી જાય કે શા માટે આને ખૂબ જ અગત્યનું, ખૂબ જ મહત્ત્વનું શિલ્પ સ્થાપત્ય તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, રાણી કી વાવ એ ગુજરાતના પાટણ શહેરથી થોડેક દૂર આવેલી એક વાવ છે, પ્રાચીન વાવ. તો આ પાઠની અંદર આપણે આ રાણી કી વાવ ક્યારે બાંધવામાં આવી હતી, કોણે બાંધી હતી, શા માટે બનાવી હતી, ચિત્રમાં તમે જુઓ છો એના પછી તમને ખબર પડશે કે કેટલા માળની છે, ત્યાં કઈ કઈ શિલ્પકૃતિઓ આવેલી છે, કેટલી શિલ્પકૃતિઓ રહેલી છે, એ બધું જ આપણને જાણવાનું છે. તો મિત્રો, આ જે રાણી કી વાવ છે તેને વિશ્વ વિરાસતની જગ્યા તરીકે પસંદ કરવામાં આવેલી છે, મંજૂર કરવામાં આવેલી છે. તો મિત્રો, પાઠને આપણે ડિટેલમાં સમજીએ એટલે આપણને એના વિશે વધુ માહિતી ખબર પડશે. તો મિત્રો, પાઠને સમજતા પહેલાં આપણે એના સ્પેલિંગ જોઈએ. યુનિટ 5 રાણી કી વાવ, જેને આપણે ગુજરાતીમાં રાણકી વાવ તરીકે ઓળખીએ છીએ. સ્ટેપ વેલ એટલે કે વાવ, અપ્રૂવડ મંજૂર, માન્ય, હેરિટેજ વારસો, વિરાસત, ડિક્લેર જાહેર કરવું, કમિટી સમિતિ, રેકોગ્નાઇઝ ઓળખાવવું, સ્વીકારવું, માસ્ટરપીસ ઉત્કૃષ્ટ કલાકૃતિ, ઉત્કૃષ્ટ શિલ્પકૃતિ, એક્સેપ્શનલ અસાધારણ, અસામાન્ય, મેનેજમેન્ટ વ્યવસ્થાપન, સંચાલન, વન્ડરફુલ અદ્ભુત, ટેકનોલોજીકલ તકનીકી રીતે, ડેવલપમેન્ટ વિકાસ, યુટિલાઇઝિંગ ઉપયોગ કરવો, રિસોર્સ સ્ત્રોત, સ્ટ્રક્ચર રચના, માળખું, બંધારણ, યુનિક અદ્વિતીય, અજોડ, ઇલ્યુસ્ટ્રેશન ઉદાહરણ, વોલ્યુમ ભાગ, આર્ટિસ્ટિક કલાત્મક, પ્રેઝન્ટેશન રજૂઆત, અપિયર આકર્ષિત કરવો, ઓબ્ઝર્વર નિરીક્ષક મુલાકાતી, વિડો વિધવા, કન્સ્ટ્રક્ટેડ બાંધકામ કરવું, પોપ્યુલર પ્રખ્યાત જાણીતું, ડિનેસ્ટી રાજવંશ, ડેથ મૃત્યુ, ટેકઅપ હાથમાં લેવું, સોલ્વ ઉકેલવું, સ્કેરસિટી અછત તંગી, ટુ ફેસ સામનો કરવો, અનફોર્ચ્યુનેટલી દુર્ભાગ્ય કમનસીબે, આર્કિટેક્ચર સ્થાપત્ય શિલ્પકામ, ઇમેન્સ ખૂબ જ, પુષ્કળ અતિશય, એપ્રિસિએશન વખાણ પ્રશંસા. તો મિત્રો, હવે આપણે પાઠને ડિટેલમાં સમજીએ. તો મિત્રો, યુનિટ નંબર 5 રાણી કી વાવ એટલે કે રાણી કી વાવ. તો જોઈએ હવે પાઠને સમજીએ. રાણી કી વાવ, ધ સ્ટેપ વેલ ઇઝ અપ્રૂવડ સાઇટ ઓન ધ વર્લ્ડ હેરિટેજ. રાણી કી વાવ એટલે કે રાણી કી વાવ, ધ સ્ટેપ વેલ એટલે કે એનું ગુજરાતી થાય છે મિત્રો વાવ, ઇઝ એન એપ્રુવડ સાઇટ. એપ્રુવડ એટલે કે માન્ય કરેલી, મંજૂર કરેલી, સાઇટ એટલે કે જગ્યા છે, સ્થળ છે, ઓન ધ વર્લ્ડ હેરિટેજ એટલે કે વર્લ્ડ એટલે વિશ્વ, હેરિટેજ એટલે વિરાસત, વારસો. તો કે રાણી કી વાવ એ વિશ્વ વિરાસતની, વિશ્વ વારસાની માન્ય કરેલી જગ્યા છે. રાણી કી વાવ ઇઝ એન અપ્રુવડ સાઇટ ઓન ધ વર્લ્ડ હેરિટેજ. તો કે રાણી કી વાવ એ વૈશ્વિક વારસાની, વૈશ્વિક વિરાસતની એક માન્ય કરેલી જગ્યા છે. It was declared by the UNESCO at the World Heritage Committee. It was declared, declared એટલે કે જાહેર કરવું, તો તેને જાહેર કરવામાં આવી હતી. By the UNESCO, તો કે યુનેસ્કો દ્વારા, તો તેને યુનેસ્કો દ્વારા જાહેર કરવામાં આવી હતી. એટ ધ વર્લ્ડ હેરિટેજ કમિટી, વર્લ્ડ એટલે કે વિશ્વ, હેરિટેજ એટલે વિરાસત, વારસો, અને કમિટી એટલે કે સમિતિ.
તો તેને વિશ્વ વિરાસત સમિતિ યુનેસ્કો દ્વારા જાહેર કરવામાં આવી હતી. ઇટ વોઝ ડિક્લેર્ડ બાય ધ યુનેસ્કો એટ ધ વર્લ્ડ હેરિટેજ કમિટી. તો તેને વિશ્વ વિરાસત સમિતિ યુનેસ્કો દ્વારા જાહેર કરવામાં આવી હતી. UNESCO has recognized this masterpiece as an exceptional example of water management system. UNESCO has recognized. તો યુનેસ્કો રેકોગ્નાઇઝ એટલે ઓળખાવે છે. ધીસ માસ્ટરપીસ, તો આ ઉત્કૃષ્ટ કૃતિને, માસ્ટરપીસ એટલે કે ઉત્કૃષ્ટ કલાકૃતિ, ઉત્કૃષ્ટ શિલ્પ સ્થાપત્ય, ઉત્કૃષ્ટ શિલ્પકામ. તો આ ઉત્કૃષ્ટ કલાકૃતિને દર્શાવે છે. આ ઉત્કૃષ્ટ શિલ્પને, ઉત્કૃષ્ટ જે શિલ્પકાર્ય છે તેને ઓળખાવે છે. એન એક્સેપ્શનલ એક્ઝામ્પલ, એક્સેપ્શનલ એટલે કે અસાધારણ, અસામાન્ય, એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ, ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ. વોટર એટલે પાણી, મેનેજમેન્ટ એટલે કે વ્યવસ્થાપન, સંચાલન, અને સિસ્ટમ એટલે કે પદ્ધતિ. તો યુનેસ્કો આ ઉત્કૃષ્ટ કૃતિને પાણી સંચાલન પદ્ધતિના એક અસાધારણ ઉદાહરણ તરીકે ઓળખાવે છે, એક અસાધારણ ઉદાહરણ તરીકે સ્વીકારે છે. UNESCO has recognized this masterpiece as an exceptional example of water management system. તો યુનેસ્કો આ ઉત્કૃષ્ટ કૃતિને, આ ઉત્કૃષ્ટ કલાકૃતિને પાણી સંચાલન પદ્ધતિના એક અસાધારણ ઉદાહરણ તરીકે ઓળખાવે છે. It is a wonderful sample of technological development for utilizing groundwater resources in a single structure. It is એટલે કે તે છે, a wonderful sample એક અદ્ભુત, સેમ્પલ એટલે નમૂનો, ઓફ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ, ટેકનોલોજીકલ એટલે તકનીકી, ડેવલપમેન્ટ એટલે વિકાસનો. તો તે તકનીકી વિકાસના નમૂનો, એક અદ્ભુત નમૂનો છે. ફોર યુટિલાઇઝિંગ, યુટિલાઇઝિંગ એટલે કે ઉપયોગ કરવો, ગ્રાઉન્ડ વોટર એટલે કે ભૂગર્ભ જળનો, રિસોર્સિસ એટલે કે સ્ત્રોતો, ઇન અ સિંગલ સ્ટ્રક્ચર તો એક જ બાંધકામમાં, સ્ટ્રક્ચર એટલે બાંધકામ, સ્થાપત્ય, શિલ્પ, તો કે તે એક જ શિલ્પ, એક જ સ્થાપત્યમાં ભૂગર્ભ જળનો ઉપયોગ કરવા માટેનો, તકનીકી વિકાસ માટેનો એક અદ્ભુત નમૂનો છે. It is a wonderful sample of technological development for utilizing groundwater resources in a single structure. કે તે એક જ બંધારણમાં, એક જ બાંધકામમાં ભૂગર્ભ જળના સ્ત્રોતનો ઉપયોગ કરવા માટેનો તકનીકી વિકાસનો એક અદ્ભુત નમૂનો છે. It is also a unique illustration of breaking large spaces into smaller volumes with artistic presentation. It is એટલે કે તે છે, also એટલે કે પણ, a unique illustration તો એક અજોડ, અદ્વિતીય ઉદાહરણ, illustration એટલે ઉદાહરણ, of breaking large space, break એટલે તોડવું, large space એટલે કે મોટી જગ્યાને, into smaller volumes તો કે નાના ભાગોમાં, વોલ્યુમ એટલે ભાગ, with artistic presentation તો કે કલાત્મક રજૂઆત સાથે. આર્ટિસ્ટિક એટલે કલાત્મક અને પ્રેઝન્ટેશન એટલે રજૂઆત. તો તે મોટી વિશાળ જગ્યાને નાના ભાગોમાં તોડીને કલાત્મક રીતે રજૂઆત કરતું એક અજોડ, એક અદ્વિતીય ઉદાહરણ પણ છે. It is also a unique illustration of breaking large spaces into smaller volumes with artistic presentation. તો તે મોટી જગ્યાને, મોટા ભાગોને તોડીને નાના ભાગોમાં કલાત્મક રજૂઆત સાથે રજૂ કરતું એક અજોડ, એક અદ્વિતીય ઉદાહરણ છે. રાણી કી વાવ has a great appeal to every observer. રાણી કી વાવ has તો કે રાણી કી વાવનું છે a great appeal, appeal એટલે કે આકર્ષણ, to every observer, every એટલે કે દરેક, ઓબ્ઝર્વર એટલે નિરીક્ષક, મુલાકાતી, પ્રવાસી. તો કે રાણી કી વાવનું દરેક મુલાકાતીને, દરેક પ્રવાસીને, દરેક નિરીક્ષકને ખૂબ જ આકર્ષણ થાય છે, કે રાણી કી વાવ તેમને ખૂબ જ આકર્ષે છે. રાણી કી વાવ હેઝ અ ગ્રેટ અપિયર ટુ એવરી ઓબ્ઝર્વર. તો કે રાણી કી વાવ
દરેક નિરીક્ષકને, દરેક પ્રવાસીને આકર્ષિત કરે છે. ફરીથી મિત્રો પેરેગ્રાફ નંબર 1 સમજીએ. યુનિટ 5 રાણી કી વાવ, તો કે રાણકી વાવ. રાણી કી વાવ, ધ સ્ટેપવેલ ઇઝ એન અપ્રુવ્ડ સાઇટ ઓન ધ વર્લ્ડ હેરિટેજ. તો કે રાણી કી વાવ એ વિશ્વ વિરાસતની માન્ય કરેલી જગ્યા છે, કે વિશ્વ વિરાસત તરીકે જાહેર કરેલી જગ્યા છે. ઇટ વોઝ ડિક્લેર્ડ બાય ધ યુનેસ્કો એટ ધ વર્લ્ડ હેરિટેજ કમિટી. તો તેને વિશ્વ વિરાસતની સમિતિ દ્વારા યુનેસ્કો દ્વારા જાહેર કરવામાં આવી હતી. એટલે કે તેને વિશ્વ વિરાસત સમિતિ યુનેસ્કો દ્વારા જાહેર કરવામાં આવી હતી. UNESCO has recognized this masterpiece as an exceptional example of water management system. તો યુનેસ્કો આ ઉત્કૃષ્ટ કૃતિને, આ ઉત્કૃષ્ટ બંધારણને, આ ઉત્કૃષ્ટ શિલ્પ કાર્યને પાણી સંચાલન માટેની પદ્ધતિનું એક અસાધારણ ઉદાહરણ તરીકે ઓળખાવે છે. It is a wonderful sample of technological development for utilizing groundwater resources in a single structure. તે એક જ બાંધકામમાં ભૂગર્ભ જળના સ્ત્રોતોના ઉપયોગ માટેનું તકનીકી વિકાસનો એક અદ્ભુત ઉદાહરણ છે, એક અદ્ભુત નમૂનો છે. It is also a unique illustration of breaking large spaces into smaller volumes with artistic presentation. તે મોટા વિશાળ ભાગોને નાના ભાગોમાં તોડીને કલાત્મક રજૂઆત કરતું એક અદ્વિતીય ઉદાહરણ પણ છે. રાણકી વાવ હેઝ અ ગ્રેટ અપીયર ટુ એવરી ઓબ્ઝર્વર. કે રાણકી વાવનું દરેક મુલાકાતી, દરેક નિરીક્ષકને ખૂબ જ આકર્ષણ થાય છે. રાણકી વાવ દરેક મુલાકાતીને આકર્ષિત કરે છે. પેરેગ્રાફ નંબર 2 જોઈએ મિત્રો. Queen Udayamati, the widow of King Bhimdev I, constructed this vow between 1022 and 1063 AD. ક્વીન ઉદયમતી, ક્વીન એટલે કે રાણી, ઉદયમતી તો કે રાણી ઉદયમતીએ ધ વિડો એટલે કે વિધવા ઓફ કિંગ ભીમદેવ I, તો કે રાજા ભીમદેવ પહેલાની, તો રાજા ભીમદેવ પહેલાના વિધવા પત્ની રાણી ઉદયમતીએ કન્સ્ટ્રક્ટ એટલે કે બાંધકામ કરાવવું, તો આ વાવ બાંધકામ કરાવ્યું હતું બિટવીન એટલે કે ની વચ્ચે 1022 તો 1022 થી એન્ડ 1063 તો 1063 ની વચ્ચે એડી. તો મિત્રો એડી એટલે કે આપણે ઈસવીસન કહીએ છીએ ગુજરાતીમાં, ઇંગ્લિશમાં આખું એનું નામ એવું છે એનો ડોમિની. તો એમ કહે છે કે રાજા ભીમદેવ પહેલાના વિધવા પત્ની રાણી ઉદયમતીએ 1022 થી 1063 ની વચ્ચે આ વાવનું બાંધકામ કરાવ્યું હતું. ક્વીન ઉદયમતી, the widow of King Bhimdev I, constructed this vow between 1022 and 1063 AD. રાજા ભીમદેવ પહેલાના વિધવા પત્ની રાણી ઉદયમતીએ ઈસવીસન 1022 અને 1063 ની વચ્ચે આ વાવનું બાંધકામ કરાવ્યું હતું. રાણી કી વાવ હેઝ become one of the most popular places to visit in Gujarat. રાણી કી વાવ હેઝ બીકમ તો કે રાણી કી વાવ એ બન્યું છે વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસીસ. તો મિત્રો અહીંયા તમે જુઓ તો સુપરલેટિવ ડિગ્રી પ્રમાણનું વાક્ય છે. વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસીસ, તો સૌથી પ્રખ્યાત સ્થળોમાંનું એક સ્થળ, પોપ્યુલર એટલે પ્રખ્યાત, તો સૌથી પ્રખ્યાત સ્થળો છે એમાંનું એક સ્થળ ટુ વિઝિટ ઇન ગુજરાત, તો કે ગુજરાતમાં મુલાકાત માટેનું. તો રાણકી વાવ છે એ ગુજરાતમાં મુલાકાત માટેના પ્રખ્યાત સ્થળોમાંનું એક પ્રખ્યાત સ્થળ બન્યું છે. રાણકી વાવ હેઝ બીકમ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસીસ ટુ વિઝિટ ઇન ગુજરાત. રાણકી વાવ એ ગુજરાતમાં મુલાકાત લેવા માટેના સૌથી પ્રખ્યાત સ્થળોમાંનું એક સ્થળ બન્યું છે. કિંગ ભીમદેવ I belonged to the Solanki dynasty of Anhilwad Patal. કિંગ ભીમદેવ I, રાજા ભીમદેવ પહેલા બિલોંગ
ની અનુસરેલા હતા, ની સાથે સંલગ્ન હતા, ની સાથે જોડાયેલા હતા. ટુ ધ સોલંકી ડિનેસ્ટી, સોલંકી તો સોલંકી અને ડિનેસ્ટી એટલે કે રાજવંશ, ઓફ અણહિલવાડ પાટણ, તો અણહિલવાડ પાટણના. તો રાજા ભીમદેવ પહેલા અણહિલવાડ પાટણના સોલંકી વંશના હતા. કિંગ ભીમદેવ વન બિલોંગ ટુ ધ સોલંકી ડિનેસ્ટી ઓફ અણહિલવાડ પાટણ. તો રાજા ભીમદેવ પહેલા અણહિલવાડ પાટણના સોલંકી રાજવંશના હતા. આફ્ટર હિઝ ડેથ, ઉદયમતી took up the project for solving the problem of water scarcity faced by the people of Patan. After his death, after એટલે કે પછી, બાદ, his death તો કે તેમના મૃત્યુ, તો તેમના મૃત્યુ બાદ ઉદયમતી took up, ટેક અપનું પોતાનું રૂપ છે. ટેક અપ એટલે કે હાથમાં લેવું, જવાબદારી સ્વીકારવી. તો રાણી ઉદયમતીએ હાથમાં લીધું હતું ધ પ્રોજેક્ટ એટલે કે આ યોજનાને, ફોર સોલ્વિંગ ધ પ્રોબ્લેમ, સોલ્વ એટલે કે ઉકેલવું, ધ પ્રોબ્લેમ એટલે સમસ્યા, ઓફ વોટર સ્કેર્સિટી તો પાણીની અછતની, ફેસ્ડ બાય ધ પીપલ ઓફ પાટણ કે જે પાટણના લોકો સામનો કરી રહ્યા હતા. તો એમ કે છે કે રાજાના મૃત્યુ બાદ રાણી ઉદયમતીએ પાટણના લોકો કે જે પાણીની તંગીનો સમસ્યાનો સામનો કરી રહ્યા હતા તેના ઉકેલ માટે આ પ્રોજેક્ટ, આ યોજનાને તેમણે હાથમાં લીધી હતી. આ યોજનાની તેમણે જવાબદારી સ્વીકારી હતી. આફ્ટર હિઝ ડેથ તો કે તેમના મૃત્યુ બાદ ઉદયમતી took up the project for solving the problem of water scarcity faced by the people of Patan. તો કે રાણી ઉદયમતી કે જે પાટણના લોકો પાણીની તંગીની સમસ્યાનો સામનો કરી રહ્યા હતા તેના ઉકેલ માટે આ યોજના, આ પ્રોજેક્ટની તેમની જવાબદારી સ્વીકારી હતી. આ યોજના, આ પ્રોજેક્ટ તેમણે હાથમાં લીધો હતો. અનફોર્ચ્યુનેટલી ધ Queen also died before the completion of this structure. Unfortunately તો કે દુર્ભાગ્યે, કમનસીબે, ધ ક્વીન ઓલ્સો તો કે રાણી પણ, ડાઇડ એટલે કે મૃત્યુ પામ્યા હતા, બિફોર એટલે કે પહેલાં, ધ કમ્પ્લીશન ઓફ ધી સ્ટ્રક્ચર, કમ્પ્લીશન એટલે કે પૂર્ણ થવું, ઓફ ધી સ્ટ્રક્ચર તો કે આ બંધારણ, આ સ્થાપત્ય. તો દુર્ભાગ્યે, કમનસીબે રાણી પણ આ બાંધકામ પૂરું થાય કે આ બાંધકામ સંપૂર્ણ થાય તે પહેલાં જ મૃત્યુ પામ્યા હતા. અનફોર્ચ્યુનેટલી ધ ક્વીન ઓલ્સો ડાઇડ બિફોર ધ કમ્પ્લીશન ઓફ ધ સ્ટ્રક્ચર. તો દુર્ભાગ્યે, કમનસીબે રાણી પણ આ બાંધકામ પૂરું થાય તે પહેલાં મૃત્યુ પામ્યા હતા. ઇન ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ચર, હર બ્યુટિફુલ આઈડિયા હેઝ રિસીવ્ડ ઇમેન્સ એપ્રિસિએશન. ઇન ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ચર, વર્લ્ડ એટલે વિશ્વ, આર્કિટેક્ચર એટલે શિલ્પ સ્થાપત્ય, તો કે સ્થાપત્યની દુનિયામાં હર બ્યુટિફુલ આઈડિયા તો તેમના સુંદર વિચારે, હેઝ રિસીવ્ડ તો કે પ્રાપ્ત કરી છે, મેળવી છે, ઇમેન્સ એપ્રિસિએશન, ઇમેન્સ એટલે કે પુષ્કળ, ખૂબ જ, વિશેષ, એપ્રિસિએશન પ્રશંસા, વખાણ. તો શિલ્પ સ્થાપત્યની દુનિયામાં તેમના અદ્ભુત સુંદર વિચારને ખૂબ જ પ્રશંસા પ્રાપ્ત થયેલી છે, ખૂબ જ વખાણ પ્રાપ્ત થયેલા છે. મિત્રો ફરીથી પેરેગ્રાફ નંબર 2 સમજીએ. Queen Udayamati, the widow of King Bhimdev I, constructed this vow between 1022 and 1063 AD. રાજા ભીમદેવ પહેલાના વિધવા પત્ની રાણી ઉદયમતીએ ઈસવીસન 1022 અને 1063ની વચ્ચે આ વાવનું બાંધકામ કરાવ્યું હતું. રાણી કી વાવ હેઝ બીકમ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસીસ ટુ વિઝિટ ઇન ગુજરાત. તો રાણી કી વાવ એ ગુજરાતમાં મુલાકાત માટેના સૌથી પ્રખ્યાત સ્થળોમાંનું એક સ્થળ બન્યું છે. કિંગ ભીમદેવ I બિલોંગ ટુ ધ સોલંકી ડિનેસ્ટી ઓફ અણહિલવાડ પાટણ. તો રાજા ભીમદેવ પહેલા અણહિલવાડ પાટણના સોલંકી રાજવંશના હતા. આફ્ટર હિઝ ડેથ, ઉદયમતી took up the project for solving the problem of water scarcity faced by the people of Patan. તો તેમના મૃત્યુ બાદ રાણી ઉદયમતીએ પાટણના લોકો કે જેઓ પાણીની તંગી, પાણીની અછતની સમસ્યાનો સામનો કરી રહ્યા હતા તેના ઉકેલ માટે આ પ્રોજેક્ટ, આ યોજના તેમના હાથમાં લીધી હતી. આ યોજનાની જવાબદારી સ્વીકારી હતી. અનફોર્ચ્યુનેટલી ધ ક્વીન ઓલ્સો ડાઇડ બિફોર ધ કમ્પ્લીશન ઓફ ધીસ સ્ટ્રક્ચર. તો કમનસીબે આ બાંધકામ પૂર્ણ થાય
તે પહેલાં રાણી પણ મૃત્યુ પામ્યા હતા. ઇન ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ચર કે શિલ્પ સ્થાપત્યની દુનિયામાં હર બ્યુટીફુલ આઈડિયા હેઝ રિસીવ્ડ ઇમેન્સ એપ્રિસિએશન. તો તેમના અદ્ભુત આ સુંદર વિચારે ખૂબ જ પ્રશંસા મેળવી છે, ખૂબ જ વખાણ મેળવ્યા છે. તો મિત્રો, આશા રાખું છું કે આજના વિડીયો લેક્ચરના આટલા પાઠની અંદર તમને સમજ પડી હશે. તો હવે પછીનો જે આગળનો પાઠ છે મિત્રો, આપણે નવા વિડીયો લેક્ચરની અંદર સમજીશું. ત્યાં સુધી મિત્રો, જય હિન્દ, જય ભારત.